નમસ્કાર ખેડૂત મિત્રો. આગળ ઘડીક પહેલા એક ખેડૂત આવ્યા હતા. એને મને ડુંડિયું બતાવી. તમને આમાં હરખું નહીં દેખાતું હોય, સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાતો હોય છે. હવે આમાં થયું છે કેવું કે આ જે ડુંડી છે ને એમાં દાણા જે બંધાતા છે એ પીળા પડી ગયા છે. એટલે ઘડીક તો મેં જોયું કે તમે થયું છે શું, હરખું નિરીક્ષણ કર્યું, ફાયડું, પણ ખ્યાલ ન આવ્યો કે શું છે શું એમ. પછી ખેડૂતે જ વાત કરી કે આવી રીતે મેં યુરિયા અને બીજા 2 ખાતરનો ઉપરથી છંટકાવ કર્યો હતો કે જે ડુંડીઓમાં હલવાઈ ગયું હોય, પણ એના કારણે આ વસ્તુ પીળી પડી છે. અને 4-5 દિવસ પહેલા ભાઈની કોમેન્ટ પણ હતી કે ભાઈ આ ડુંડી આવી રીતે ક્યાંક ક્યાંક પીળી પડે છે. તો એનું એક રીઝન આ પણ હોઈ શકે. એટલે જો તમે ખાતર નાખતા હોય તો હવે ડુંડીઓ આવી ગઈ છે બધાને. જો કે હવે ઘઉં નીકળવાના પીરિયડ ઉપર છે. જો ખાતર કોઈ આપતા હોય તો ખાસ ધ્યાન રાખો કે ડુંડીઓમાં ખાતર ના જાય. એમ જ્યાં દાણો પીળો રહેશે તો પીળું પડી જશે. અને આવી જ માહિતી માટે મને ફોલો કરો અને કોઈ પણ પ્રશ્ન માટે કોમેન્ટ કરો, મેસેજ કરો.